નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આવી ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ એકમ કસોટી 4 આવી ગઈ છે અને આ જે એકમ કસોટી 4 છે એનું સરસ મજાનું હું સોલ્યુશન લઈને તમારી સમક્ષ આવી ગયો છું। તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નવા જોડાયેલા છે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી, કારણ કે અહીંયા સવાલ અને જવાબ બંને તમને મળી રહેશે આવા જ દરેક વિષયના। તો અહીંયા સૌપ્રથમ આપણને આપવામાં આવેલો છે વિભાગ એ। સૌપ્રથમ જોઈએ તો કે એકમ કસોટીમાં કુલ 6 પ્રશ્ન છે અને બધા જ ફરજિયાત પ્રશ્ન છે। તમારી નોટબુકમાં લખવાનું રહેશે। જોઈએ સૌપ્રથમ પહેલો સવાલ, તો કે પહેલો સવાલ આપણને આપ્યું છે કે કંપની તેના શેરની મૂળ કિંમત વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમ બહાર પાડી શકે? 25%, 10%, 100% કે કોઈ મર્યાદા નથી। રેડી? તમારે મને જવાબ કોમેન્ટ કરવાનો રહેશે। કંપનીને શેરના જાહેર ભરણા માટે કોની સંમતિ લેવી પડે? રિઝર્વ બેંકની, સેબીની, રાજ્ય સરકારની કે કેન્દ્ર સરકારની? એકદમ ઈઝી જવાબ છે, એટલા માટે તમારે મને જવાબ કોમેન્ટ કરવાનો રહેશે। કંપનીની મૂડીમાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તે પહેલા કંપનીએ તેને બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતની રકમ ખાલી જગ્યા પરત અનામત ખાતે લઈ જવી પડશે। તમારે મને જવાબ કોમેન્ટ કરવાનો રહેશે, ભૂલતા નહીં, કોમેન્ટ કરવાનું ન ભૂલતા। વિદ્યાર્થી મિત્રો, 50 લાખથી વધુ વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે કે વિદ્યાકુલ એપ્લિકેશન, વિદ્યાકુલ ગુજરાતી। રેડી? તો અહીંયા તમે જુઓ તો આપણી જે વિદ્યાકુલ છે રાજસ્થાનમાં પણ છે, મધ્યપ્રદેશમાં છે, બિહારમાં છે, ગુજરાતમાં છે અને આ જે રાજ્ય છે એનું નામ મને તમારે આપવાનું છે। આ રાજ્યમાં ઋષિકેશની અંદર આપણો વિદ્યાકુલનો સ્ટુડિયો આવેલો છે, ઋષિકેશની અંદર। એટલે તમારે મને કોમેન્ટ બોક્સમાં લખીને બતાવવાનું છે કે આ રાજ્ય કયું છે। વિદ્યાર્થી મિત્રો, 50 લાખ કરતા પણ વિદ્યાર્થી મિત્રોએ આપણી વિદ્યાકુલ ઉપર વિશ્વાસ કર્યો છે, એટલે તમે પણ વિશ્વાસ કરો અને ગુજરાતની નંબર 1 એપ્લિકેશન પર આવી અને તમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવો। ધોરણ 12, ત્યાર પછી વિભાગ બી। વિભાગ બી માં પ્રશ્ન જે છે 3 ગુણનો પ્રશ્ન અને આ જે 3 ગુણનો પ્રશ્ન છે એ છે ડિબેન્ચરના હિસાબો। શેમાંથી છે? ડિબેન્ચરના હિસાબો। અને આ જે ડિબેન્ચરના હિસાબોમાંથી જે પણ પ્રશ્ન આપણને પૂછવામાં આવેલો છે એ છે નતાશા કોસ્મેટિક લિમિટેડ 1/7/2017 ના રોજ 1000 નો એવા 8% ના ડિબેન્ચર 50,000 ડિબેન્ચર બહાર પાડ્યા। 8 વર્ષ પછી 10% ના પ્રીમિયમે પરત કરવાના છે। તમે વિચાર કરો, મૂળ કિંમતે બહાર પાડી પ્રીમિયમ થી પરત કરવાના છે। મૂળ કિંમતે બહાર પાડી ક્યાંથી પરત કરવાના છે ભાઈઓ? પ્રીમિયમ થી પરત કરવાના છે। આનું સોલ્યુશન લઈને હું તમારી સમક્ષ આવી રહ્યો છું। આ રહ્યું એમનું સોલ્યુશન। રેડી? બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી ખાતે જમા, 8% ના ડિબેન્ચર ખાતે ઉધાર, તે 8% ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર, તે 8% ના ડિબેન્ચર ખાતે જમા। ત્યાર પછી મંજૂરીની આમ નોંધ છે અને એ અરજી અને મંજૂરીની આમ નોંધ પૂરી। ત્યાર પછી આવે છે, જો વિદ્યાર્થી મિત્રો હજુ પણ મોડું થયું નથી એટલા માટે તમારા નાના કોઈ ભાઈ બહેન ધોરણ 10મું ભણતા હોય કે તમે ધોરણ 12મું ભણતા હોય અને વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો વિદ્યાકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો। હજુ પણ આઈએમપી બેચની શરૂઆત જ થઈ છે, એટલે તમે આ નંબર ઉપર કોલ કરી અને આઈએમપી બેચમાં જોડાઈ જજો અને તમારું ભવિષ્ય નિખારજો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12 માટેના આઈએમપી પેપર સેટ આવી ગયા છે। આઈએમપી પેપર સેટ આવી ગયા છે, એને પણ વસાવી લેજો। આ ઉપરાંત જો તમે તમારા કોઈ નાના ભાઈ બહેન ધોરણ 10મું ભણતા હોય તો એમના માટે એક સરસ મજાની રેફરન્સ બુક આવી ગઈ છે। ગણિત શિક્ષક, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ ગ્રામર અને ગુજરાતી માત્ર 1400 રૂપિયામાં। અને હા, ધોરણ 9 થી લઈ અને ધોરણ 12 સુધી ગ્રામર ને પરફેક્ટ ગીતા તો વસાવી જ લેજો, જેની કિંમત છે માત્ર 90 રૂપિયા। આગળ વધીએ તો આગળ આપણને વિભાગ સી આપેલો છે। વિભાગ સી માં 8 ગુણનો પ્રશ્ન આપણને આપેલો છે અને આ જે 8 ગુણનો પ્રશ્ન છે એ ચોપડીનો પ્રશ્ન છે। જામનગરની ધરમ મેટર્સ લિમિટેડ કંપની 10 નો એક એવા 8 લાખ ઇક્વિટી શેર ₹30 ના પ્રીમિયમ થી બહાર પાડ્યા। અરજી વખતે 13 એટલે કે 3 + 10, મંજૂરી વખતે 23 એટલે કે 3 + 20 અને શેર
આખરી હપ્તા વખતે 4 એટલે ટોટલ 10 થઈ ગયા. પ્રીમિયમ ટોટલ થઈ ગયું 10. 8 લાખ શેર માટે અરજી મળી, 8 લાખ જ બહાર પાડ્યા છે, જેટલા છે એટલા જ બહાર પાડ્યા છે. વિપુલ 1500 શેર મંજૂર કરવામાં આવ્યા હતા, મંજૂરીની રકમ ન ચૂકવતા મંજૂરી બાદ જ જપ્ત કરી લીધા. એટલે કે અહીંયા 1500 શેર ઉપર સાહેબ કેટલા રૂપિયા નથી ભર્યા? તો કે 23 રૂપિયા. તરત જ શું કરી લીધું? જપ્ત કરી લીધું. અને કંપનીએ આખરી હપ્તો મંગાવ્યા પહેલા 5 લેખે બહાર પાડી દીધા. અહીંયા તમે શેર મૂડી જોવા જાવ તો 6 રૂપિયા આવશે, તરત જ બહાર પાડી દીધા છે એટલે 1 રૂપિયા વટાવે બહાર પાડ્યા છે. ત્યાર પછી કીધું કે હેમાએ 500 શેર લીધા હતા, આ 500 ઉપર કેટલા રૂપિયા? 4 રૂપિયા આખરી હપ્તાના ભર્યા નથી, જેથી તેના શેર આખરી હપ્તા બાદ કંપનીએ જપ્ત કર્યા. કંપનીએ જપ્ત કરેલા શેર 500 શેર આપી શકાય તેટલું વધુમાં વધુ વટાવ. આપી શકાય વધુમાં વધુ વટાવ એટલે શું થાય સર? તો કે શેર જપ્તી જેટલી રકમ, શેર જપ્તી જેટલી રકમ, રાઈટ? ઓકે, અહીંયા તમને મેં પણ આપી દીધેલું છે એક સરસ મજાનું સોલ્યુશન, જેથી તમે સમજી શકો, જાણી શકો અને તમારા રિવિઝન કરી શકો. ત્યાર પછી છે વિભાગ ડી. વિભાગ ડી માં આપણા સૌનો જૂનો અને જાણીતો દાખલો અને આપણા સૌનું ફેવરિટ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 કંપનીના વાર્ષિક માત્ર નફા નુકસાન પત્રક અને પાકું સરવૈયું પાકું કરો અને 11 ગુણ મેળવો. બોર્ડની પરીક્ષા માટે પણ આ દાખલો મોસ્ટ આઈએમપી છે. તો અહીંયા સૌપ્રથમ મેં પાકું સરવૈયું બનાવી નાખેલું છે, જોઈ લેજો. બધી જ વિગત લખી છે, જે વિગત નથી આવતી ને ત્યાં મેં ડેશ કરેલો છે. રેડી? કોઈ માર્ક નહીં કાપે, કોઈ માર્ક કાપશે નહીં. જે વિગત નથી ત્યાં મેં ડેશ કરેલો છે અને જેટલી વિગત આપી છે એ બધી જ લખેલી છે. ત્યાર પછી નફા નુકસાન પત્રક બનાવ્યું છે, પરંતુ તમારે સૌપ્રથમ નફા નુકસાન પત્રક બનાવવાનું છે અને ત્યાર પછી પાકું સરવૈયું બનાવવાનું છે. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, તમે જો એવરેજ વિદ્યાર્થી છો, 60 થી 65 માર્ક લાવો છો, એવા વિદ્યાર્થી મિત્રોને ટોપર બનાવવાની જવાબદારી વિદ્યાકુળ ગુજરાતીની છે. રેડી? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિદ્યાકુળ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, જેથી ટોપર છે એને અપર ટોપર બનાવવાની વિદ્યાકુળની છે. સાહેબ ટોપર ને અપર ટોપર, તો કે સાહેબ 90% આવતા હોય, 91% આવતા હોય, એને 94-95% કઈ રીતે લાવી શકાય એ બધી જ ટિપ્સ તમને વિદ્યાકુળ ગુજરાતી નામની ચેનલમાંથી મળી રહેશે. આ માટે જ વિદ્યાકુળ એપ્લિકેશન ડાઉનલોડ કરજો અને વિદ્યાકુળ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમારા ઘણા મિત્રોએ સબસ્ક્રાઇબ કરી છે. શું તમે વિદ્યાકુળ એપ્લિકેશન અને વિદ્યાકુળ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. આ સાથે જ આજનો વિડીયો હું સમાપ્ત કરું છું. ફરી વખત મળીશું એક નવા વિડીયો સાથે, નવી રીતે. જય હિન્દ, જય ભારત.